પ્રથમવાર કાશ્મીર ફરવા ગયેલા કૌસ્તુભને ક્યાં ખબર હતી કે પહેલગામની ઘાટીઓમાં મોત તેમની રાહ જોઈને ઊભું છે. પહેલગામ આતંકી હુમલામાં પુણેના કૌસ્તુભ ગણબોટે અને તેમના ખાસ મિત્ર સંતોષ જગદાલેએ જીવ ગુમાવ્યો. જ્યારે કૌસ્તુભનો પાર્થિવ દેહ વતનમાં પહોંચ્યો ત્યારે હજારો લોકો અંતિમ યાત્રામાં જોડાયા. કૌસ્તુભના પાડોશીઓ કહે છે કે તેમનો સ્વભાવ ખૂબ જ સૌમ્ય હતો અને કોઈની પણ મદદ કરવામાં તેઓ હંમેશા આગળ રહેતા. लोगों से इतना अच्छे से बर्ताव करते हैं वो. कोई छोटा मोटा कस्टमर भी जाता है तो उनको थोड़ा सैंपल देंगे, उनसे मुलाकात करेंगे, उनको मिठास से बातचीत करेंगे. ऐसे हमारे एक में हो गणपति दादा हमारे से निकल गए, उसका हमें बहुत बड़ा खेद और दुख हुआ है. કૌસ્તુભ ગણબોટે નમકીન અને સ્નેક્સનો ધંધો કરતા હતા. હજી તો હમણાં જ નવા ઘરમાં શિફ્ટ થયા હતા. કૌસ્તુભના જૂના મિત્રો તેમની સાથે થયેલી છેલ્લી વાતચીતને યાદ કરી ભાવુક થઈ જાય છે. वो जा रहे थे उसके पहले 2 दिन पहले वो अपने घर पे एक नया बोर्ड बना रहे थे गनगोटे फरसान हाउस का. उस वक्त मैं भी उधर था, मैंने उनको बोला बहुत अच्छा बोर्ड बनाया. इतनी बात मेरे हो गया और मैं गड़बड़ में था, मैं मेरे काम को चला गया. इतनी बात हो गया और 2 दिन में वो चले गए. કૌસ્તુભ ગણબોટે એવા વ્યક્તિ હતા જેણે સંઘર્ષ કરી પોતાની મહેનતના દમ પર બિઝનેસ ઊભો કર્યો હતો. और ये फरसान का व्यापार जिस तरह उन्होंने पूरे पूना में फैलाया, उसका हमारे सब यहाँ के लोगों को बहुत अभिमान था कि हमारे यहाँ का एक बंदा अब पूरे पूना में नहीं पूरे महाराष्ट्र में अपने कारोबार की वजह से बहुत अच्छा नाम कमाया. તેમના મિત્રો અને પરિવાર જણાવે છે કે વેપાર ધંધામાં સતત વ્યસ્ત રહેવાના કારણે કૌસ્તુભ ક્યારેય રજા નહોતા લેતા. કદાચ પહેલીવાર તેઓ મિત્રો અને પરિવાર સાથે ફરવા ગયા હતા. કોને ખબર હતી કે કૌસ્તુભનું આ પહેલું વેકેશન જીવનનું છેલ્લું વેકેશન બની જશે.